આપણે આવતા ગ્રહણની વિશે વાત કરીએ, ચંદ્રગ્રહણ વિશે. સંવંત 2082ના ફાગણ સુદ પૂનમના મંગળવાર તારીખ 3/3/2026ના દિવસે ગ્રહણ થવાનું છે, જે એનો સ્પર્શ ગ્રહણનો છે 3:20 દિવસના. અને ગ્રહણ સંમેલન એટલે અંદર આગળ વધવાનું એ 16:34 એટલે 4:30 વાગ્યે. ને ગ્રહણ મધ્ય આવશે 5:03. અને ગ્રહણ ઉન્મિલન એટલે પાછું ફરે એ 5:32. અને ગ્રહણનો મોક્ષ છે 18:47 એટલે 6:47 એટલે 6:45 વાગ્યે ગ્રહણ મોક્ષ થાય છે. અને આપણે એ ગ્રહણ વિશે જો જાણીએ તો એ ગ્રહણ અમેરિકા, એશિયા અને પેસિફિક મહાસાગર આની અંદર આ ગ્રહણ જ્યાં દેખાવાનું છે. કારણ કે 3 વાગ્યે સ્પર્શ હશે એટલે આપણે 3 વાગ્યે તો ચંદ્ર દેખાવાનો નથી. માટે ગ્રહણ તો આપણે પૂર્વના છેવાડાના જે રાજ્યો છે ત્યાં આ ગ્રહણ દેખાવાનું છે. અને અંતે મોક્ષનો સમય થોડોક ક્ષણિક રહે ત્યારે દાહોદના અમુક વિસ્તારની અંદર ત્યાં એ આ ગ્રહણનો મોક્ષ જોઈ શકાશે. અને જ્યાં દ્રશ્ય હોય ગ્રહણ ત્યાં જ આ ગ્રહણ આપણે પાળવાનું હોય છે. માટે આપણા શાસ્ત્રોના નિયમ અનુસાર જ્યાં જ્યાં ગ્રહણ થાય છે ત્યાં આપણે ગ્રહણનો વેદ પણ લાગે છે. માટે આ ગ્રહણ લગભગ તો આપણે ભારતની અંદર દેખાવાનું નથી. આંશિક રીતે મધ્ય ભાગની અંદર ભારતના અમુક વિસ્તારમાં દેખાવાનું છે, પૂર્વના રાજ્યોમાં, છેવાડાના રાજ્યો આપણીથી દૂરના. અને એનો થોડોક ક્ષણિક ભાગ દાહોદના નજીકના વિસ્તારમાં દેખાય છે. ત્યાં મોક્ષ થઈ જાય, કારણ કે સૂર્ય અસ્ત થાય ત્યારે ચંદ્રમાં દેખાય અને પૂર્ણિમા ત્યારે આપણે પણ શરૂ થાય છે. માટે ગ્રહણ જો ધાર્મિક રીતે પાળતા હોય તો પાળવું, પણ શાસ્ત્રકારોએ અંદર જ્યાં દ્રશ્ય હોય ત્યાં જ પાળવાનું કહેલું છે. માટે આપણા ભારતની અંદર અમુક પૂર્વના રાજ્યોમાં મધ્ય ભાગમાં દેખાય અને દાહોદની નજીક થોડુંક દેખાય. માટે આપણે તો 6:43 આપણે સૂર્ય અસ્ત થઈ જાય છે. માટે અને મોક્ષ પણ 6:47 એટલે 3 થી 4 મિનિટનો ફરક છે. એટલે આપણે લગભગ દેખાય નહીં. છતાં જે કોઈ ધાર્મિક રીતે પાળતા હોય તેઓએ પાળવું. અસ્તુ. ઓમ નમો નારાયણ.